સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને શાળા કોલેજમાં વધતી જતી ફી વધારાને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. શાળા કોલેજમાં વધતી ફી વધારાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરાછા વિસ્તારમાં રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા એફઆરસીની નિમણૂક છતાં કોઈ નિર્ણય નહીં. ખાનગી શાળા કોલેજ મનમાની કરી રહ્યાના આક્ષેપો, વાલીઓ લૂંટાઈ રહ્યા છે તેવા આક્ષેપો સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી. નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની, માણસની પાયાની જરૂરિયાતો છે. આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે. પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસીની નિમણૂક એફઆરસી બનાવેલી, પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસીમાં જજ અને ચેરમેનની નિમણૂક જ નથી થઈ. આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકારના ઈશારે, ભાજપના ઈશારે અને શાળા સંચાલકોના ઈશારે કામ કરે છે અને શાળા સંચાલકોને મનમાની ફી વધારવાની છૂટ આપે છે, જેને લીધે વાલીઓ લૂંટાય છે. કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી. તાજેતરમાં આપણે સૌએ જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં 10-10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સામે સરકારી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા નથી વધતી, શાળા કોલેજોની સંખ્યા નથી વધતી, તો વાલીઓ જાય ક્યાં? આ લૂંટનો બંધ કરાવવા માટે, આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકાય. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.